સ્વામિનારાયણ બધાને. હેપી બર્થડે ટુ જીતુભાઈ એન્ડ ચેતનભાઈ. ઇફ આઈ ગો બેક ઇન માય મેમરીઝ, મને જ્યાં સુધી યાદ છે, મેં નોટ પહેલી વાર પણ વધારે ક્લોઝલી દિનકર અંકલને સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો થયો જ્યારે ઇન્ડિયામાં આઈ થિંક અર્લી 1990s મે બી માય ડેડ had taken a factory અને એમનું ઓપનિંગ સેરેમનીમાં દિનકર અંકલના હસ્તે કરાવેલું. તો those memories are still fresh. એન્ડ ત્યારે જેમ નિર્ભીકભાઈએ કીધું કે અમેરિકાથી દિનકર અંકલ આવે છે એટલે સો ધ ક્રેઝ બધાને અમને એવો હતો કે હા દિનકર અંકલ કોણ છે, રાઈટ. અને બધાને અલગ અલગ સ્મૃતિ ને મેમરીઝ છે દિનકર અંકલ જોડે. પછી અહીંયા યુએસ આવ્યા પછી ન્યૂ જર્સીમાં સિન્સ 2008 દર વર્ષે આઈ હેવ એટેન્ડેડ દિનકર અંકલ્સ બર્થડે સેલિબ્રેશન. વી યુઝ ટુ કમ ફ્રોમ ન્યૂ જર્સી. પછી પાર્થ જોડે મેરેજ થયા અને પાર્થ પહેલેથી બિલકુલ સત્સંગમાં નહોતા અને એમને સત્સંગનો અનુભવ નહોતો, રાઈટ. તો આઈ યુઝ ટુ જસ્ટ પ્રે કે હા બધું સેટ થઈ જાય અને અમે અહીંયા મૂવ થઈએ. આઈ નેવર told initially to Parth that was but I used to pray. પછી ધીરે ધીરે જે મેં આવ્યા એમને જાણ્યું, પછી કે એમને બી પરમનન્ટ જોબ ગોતવાની હતી. તો આઈ જસ્ટ એટ દેટ પોઈન્ટ આઈ સેડ કે પાર્થ આપણે શિકાગો મૂવ થઈએ તો. એન્ડ ધેન 2012માં જ્યારે ઓક્ટોબરના બર્થડે સેલિબ્રેશનમાં આવ્યા ત્યારે દિનકર અંકલને વાત કરી અને ત્યારે મહાપૂજામાં સંકલ્પ કરાયો. અને પાર્થ આફ્ટર દેટ હી જસ્ટ સ્ટાર્ટેડ એપ્લાઇંગ. અને પહેલું જ ઇન્ટરવ્યૂ કોલ વોઝ ફ્રોમ શિકાગો કંપની એન્ડ ઇટ વર્કડ આઉટ સો ફાસ્ટ કે માર્ચ મિડ ઓર ફર્સ્ટ વીક અમે અહીંયા મૂવ થઈ ગયા વિધિન 4 months. જોબ, ઇન્ટરવ્યૂ, H1 ટ્રાન્સફર, ત્યાંનું રેઝિગ્નેશન બધું વાઇન્ડ અપ કરીને. સો આઈ સ્ટીલ ઓલવેઝ થિંક કે ખાલી કહેવાની વાર હતી. એ રાહ જોતા હતા કે આપણે કહીએ. એમને ખબર હતી, રાઈટ. કે અને એ દર વખતે મને યાદ આવે કે કીધેલું કાકાજી કે તમે સંકલ્પ ન કરો એ તમારી કોટ, અમે પૂરા ન કરીએ એ અમારી. આફ્ટર દેટ દેર આર મેની સચ મિરેકલ્સ ઓર વોટ એવર કેતનભાઈ હેઝ શેર્ડ નંબર ઓફ ટાઈમ્સ. પછી ઘર લેવાનું થયું અને આઈ થોટ ઇટ્સ વેરી ઇઝી, 1-2 વાર જોશું અને થઈ જશે. વંદનભાઈને પહેલી વખત જ દોડાવ્યા હતા. એન્ડ સચીબેન હેલ્પડ અ લોટ. અને એમાં એક ઘરમાં બહુ ગમતું હતું. સપનભાઈ નોઝ દેટ. વોકીગનમાં નીચે થશે ધીરજ રાખ, સારું ઘર મળશે. આઈ રિમેમ્બર એમને દિનકર અંકલને વાત કરી હતી તો દિનકર અંકલે કીધું કે આપણે આટલા જ આપવાના છે. એન્ડ ઇટ વોઝ foreclosure એન્ડ દેટ વોઝ રિયલી ગુડ હાઉસ. આઈ લાઇક્ડ ઇટ. બટ દિનકર અંકલે કીધું છે એટલે આપણે આગળ નથી વધવાનું. અને મેં મારા ભાઈને રાજુભાઈને બધી વાત કરતી હતી તો એ કે તારો બહુ ઉતાવળીયો સ્વભાવ છે, તો તું વેઇટ કરજે. જ્યારે દિનકર અંકલ 100% હા પડે ત્યારે જ આગળ વધજે. એન્ડ આઈ વોઝ લાઈક ઓકે. એન્ડ હી યુઝ ટુ ઓલવેઝ આસ્ક મી. દિનકર અંકલે પૂછ્યું, તે વાત કરી દરેક વખતે. એન્ડ આઈ યુઝ ટુ પછી જે આ ઘર ગમ્યું ત્યારે બહુ આઈ વોઝ ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ દિનકર અંકલ. આઈ કોલ્ડ હિમ. એ બીજા ફોન ઉપર કદાચ હશે. એન્ડ દેન જ્યારે દિનકર અંકલે ફોન કર્યો ત્યારે આઈ કોલ્ડ હિમ એન્ડ ઓફર મૂકવાની હતી. સુચી જોડે વાત કરતી હતી. એન્ડ દેન વંદનભાઈ ટોલ્ડ મી યુ ઈમેલ દિનકર અંકલ ઓલ ધ ડિટેલ્સ એન્ડ દિનકર અંકલ ઈમેલ વાંચશે. એન્ડ દેટ્સ હાઉ ઇટ હેપન્ડ.
અને આમાં બી ઘણું નેગોશિએટ થયું બેક એન્ડ ફોર્થ એન્ડ એટ વન પોઈન્ટ ઇટ વોઝ લાઈક દેર વોઝ અનધર બાયર હુ વેર કોટિંગ મોર દેન અસ એન્ડ દે ઓલરેડી ઓફર મોર એન્ડ આઈ વોઝ લાઈક ઓકે હવે આ બી જવાનું છે અને એમનું થઈ બી ગયું હતું મોસ્ટલી બધું અને થોડા દિવસ પછી દે બેકડ ઓફ અને પછી આપણી ઓફર એક્સેપ્ટ થઈ અને આમાં બી મારી બહુ ઈચ્છા હતી કે દિનકર અંકલ ઇન્ડિયા જવા નીકળતા હતા ડિસેમ્બરમાં એન્ડ કુંભ મૂકવાની મારી બહુ ઈચ્છા હતી કે દિનકર અંકલના હસ્તે કરીએ એન્ડ આઈ જસ્ટ ટોલ્ડ દિનકર અંકલ કે આવી ઈચ્છા છે એન્ડ એક ક્લોઝિંગ થયા પહેલાં આપણે કુંભ મૂક્યો એન્ડ એ ઓનરે બી એક્સેપ્ટ કર્યું આપણને પરમિશન આપી અને કુંભ મૂકવા અને બહુ સ્નો હતો તે દિવસે કેબા ને એન્જીબેન ને દિનકર અંકલ આવેલા ઇટ્સ અમેઝિંગ ને તો આઈ ડોન્ટ નો કે ક્લોઝિંગ થયા પહેલાં આપણું ઘર નથી એમનું છે એની પહેલાં આપણું બધું પૂજા અને વિધિને કરવાનું દિનકર અંકલ જ બધું કરતા હતા રાઈટ હી ડીડ ઇટ સો મેની અધર things I have I mean personally કે મને દર વખતે જ્યારે તુષારભાઈએ કીધું પોઝિટિવિટી when I say Jai Swaminarayan and Dinkar Uncle looks at me I feel that એમના આઈસ થ્રુ એટલી પોઝિટિવિટી પાસ કરે છે કે I get charged up we get so much strength right આખા વીકનો જે સ્ટ્રેસ હોય જોબમાં કે ઘરે ચાલતું હોય એ બધું ભૂલી જવાય અને દર વર્ષે એઝ આઈ સેડ બર્થડેમાં મને કંઈક ને કંઈક મેમરીઝ હોય છે તો આ વર્ષે દિનકર અંકલના બર્થડે સેલિબ્રેશનમાં આઈ રિમેમ્બર જ્યારે સાહેબ દાદાએ ઊભા થઈને દિનકર અંકલને સેન્ટ્રલ સોફા સીટ પર બેસવાનું કહેતા હતા દેટ ઇઝ સો ફ્રેશ કે દિનકર અંકલ કેવી રીતે વર્તે છે રાઈટ કે આપણે ડે ટુ ડે ઈ સેટ સો મેની એક્ઝામ્પલ્સ સો મેની થિંગ્સ વી હેવ ટુ લર્ન એટલીસ્ટ આઈ હેવ ટુ લર્ન આટલું જોઈએ છીએ છતાં બી વર્તાતું નથી દિનકર અંકલ જ્યારે પ્રસંગ આવે છે કંઈ થાય છે તો ભૂલી જવાય છે સરળતા જે બી કેટલા બધાએ ગુણો વાત કરી રાઈટ So today I just want to pray in your lotus feet કે 2016માં સમયમાં જેવું આપ ઈચ્છો છો એવું પ્લીઝ કરાવજો અમારા થ્રુ I don't know anything just guide me and we all work together અને બધા અમે એલિવેટ થઈએ અમારા લેવલથી ઉપર અને બ્રહ્મરૂપ થવા માટે બસ એ જ આપના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ